જય જલારામ સુધીરભાઈ. જય જલારામ. હું હરીશ ધનાણી બોલું છું. ઓળખા? હરીશ? હરીશ ધનાણી આપણે રાજકોટ ભેગા થયા હતા. હા. આપણે છે ને એક કામ હતું. છે અત્યારે તમારી પાસે પ્લોટિંગમાં કઈ? શૂટિંગ તો હોય જ ને. કઈ કઈ જગ્યાએ છે? એટલે કઈ જગ્યાએ જોઈએ તમારે? અમારે તો સારું લોકેશન હોય ચીંધો ને. એટલે ખંભાળિયામાં કે રાજકોટમાં? ના ના, ખંભાળિયામાં. ખંભાળિયામાં આપણા મિત્ર છે એક. કેટલાય છે ખંભાળિયામાં તો? હા. એનું બજેટ શું છે ને એ પેલા પૂછતો તો કહું. બજેટ તો છે ને, અત્યારે જગ્યા વેચાણી છે ને, એટલે બજેટ તો એની પાસે છે. બજેટની કઈ ઉપાધિ નથી. હમ. તો ઈ શું કયું? કરે છે ખંભાળિયા? હે? ખંભાળિયામાં એ શું કરે છે ભાઈ? ગામડામાં છે, ખંભાળિયાના આજુબાજુના. તે મને હા ફોન હા આવ્યો તો મેં કીધું પૂછી જાઉં. આપણે ગોકુલધામમાં છે તમારી પાસે? હા હોય જ ને. શું ભાવ છે ત્યાં? પ્લોટ કે બંગલા? બંગલાનો શું ભાવ છે? પ્લોટનો શું ભાવ છે? 25 થી કરીને 75 સુધીના બંગલા. હા, સુવિધા શું છે એમાં? 2 બેડ, 3 બેડ, 4 બેડ. બરાબર. પ્લોટિંગનું? પ્લોટિંગ ને 1200 રૂપિયા, 1500 રૂપિયા. એ તો ઘણી જાતના છે અહીંયા. બરાબર. એમાં કઈ લોચાવાળી છે નહીં ને જગ્યા? હે? લોચાવાળી નથી ને? હલો. એ કહું લોચાવાળી જગ્યા નથી ને? ના રે ના, લોચાવાળી થોડી હોય. જવાબદારી તમારી? અરે મારી મારી. એ બધા એમ કહે છે કે ગૌચરની જગ્યા છે એવું ગામમાં ના ના ના, વાતાવરણ છે. ખોટી ખોટી વાત. સાવ ખોટી વાત છે. હે? તો આપણે આપણે કોના પાસે લીધી હતી? હા? આપણે કોના પાસે લીધી હતી? અરે મારા શેઠની જ છે, ચેતનભાઈ તનાની. હા, ચેતનભાઈ તને લીધી હતી કે એની પડી હતી પહેલેથી? પહેલેથી લીધેલી છે, 20, 12, 15 વર્ષ પહેલા. એમાં તો 100 બંગલા બની ગયા. હા, બરાબર. તો એનું આપણી પાસે કઈ અગાઉ કોના પાસેથી લીધી હતી એવી જાણકારી આની શું છે? અમારે ભાઈ સંબંધમાં પછી ઓલું થાય. એને તો હવે 100 બંગલાના દસ્તાવેજ થઈ ગયા, એમાં લોને મળી ગયા. હવે શું? એ તો બરાબર છે, લોન મળી ગઈ, પણ સમાચાર એવા છે કે ઈ જગ્યા ગૌચરની છે. તો આપણે ખબર નથી ભાઈ. તો બીજી છે આજુબાજુમાં ઘણી બધી, એક મૂકી દો. હા, તો બીજે ક્યાં છે? એની બાજુમાં છે. એ કયું? હલો. ધૈર્યસિંહ રાજડાનું છે. હા, ત્યાં શું ભાવ છે? અહીંયા બસ 1200, 1200. પણ તો જી ભાઈને લેવું જ ને એને મોકલો ને તો ખબર પડે અમારે. હા, ભાવનું પેલા પૂછી લે, પછી તમારી પાસે રૂબરૂ મોકલું ને. અરે ભાવ તો હવે કે અહીંયા 10 સોસાયટી છે હવે એટલે. હા હા. તો આ ગોકુલધામમાં લોચો નહીં નીકળે એ જવાબદારી તમારી, તો ભાઈને મોકલું ત્યાં. હા હા મારી. ગૌચરની જગ્યા નથી ફાઇનલ ને? ફાઇનલ હોય તો જ ને, તો એમને લોન મળી જાય બધાને. બંગલાની લોન થઈ ગઈ બધાની 22 લાખ. તો એના આગળ ઉતરો ઉતર ક્યાં છે? એના ઉતરો ઉતર છે? એ આપણા નથી. તો ઉતરો ઉતર કોના પાસે છે એના? ચેતનભાઈ આગળ. કેતનભાઈ આગળ. તો કેતનભાઈને ફોન કર્યો તો કેતનભાઈ કે અમારી પાસે અત્યારે નથી. કયો નંબરમાં કર્યો? ચેતનભાઈ દ્વારકા છે અત્યારે. હે? કેતનભાઈને પૂછજો એને કે ભાઈનો કોઈનો ફોન આવ્યો હતો એને કે થોડાક સમય પહેલા કેતનભાઈ કહે છે આવ્યો હતો. એની એમ દ્વારકા આવ્યા છે. કાલ તો અહીંયા આવવાના છે. હા, કાલ આવવાના છે અહીંયા. હમ. તો રૂબરૂ ભેગા થશે તો ભાઈને મોકલું. મોકલો મોકલો. તો કેટલાક વાગે મોકલું? ગમે ત્યારે, બપોર પછી. બપોર પછી ક્યાં તમારી ઓફિસે કે? મારી ઓફિસ. બરાબર. તો કેતનભાઈ બીજું કોણ છે એમાં આપણા ભેગું? એ અર્જુન મોઢવાડિયા નહીં. બરાબર. ટૂંકમાં મોટી મોટી પાર્ટી છે બધી એમાં, એવું છે? હા હા. તો એ જમીનમાં વાંધો ના આવે. તો ગૌચરની હોય તો એ તો રેડી થઈ જાય ને, એમાં શું તકલીફ પડે પછી? તો ઉપાધિની કઈ જરૂર નથી. બીજા અર્જુનભાઈ સિવાય છે કોઈ? ઓ ઈ આપણે ખબર નથી ભાઈ કોણ છે. અશોકભાઈ પેલા જામનગર વાળા મેર. હા, અર્જુનભાઈ ને અશોકભાઈ ને કેતનભાઈ. બરાબર. હું ચંદુભાઈ અર્જુનભાઈ રૂડા જ બોલું છું. હા હા ચંદુભાઈ બોલો બોલો. એ જમીનમાં ગૌચરની તો છે જ, એ તો બધાને આખા ગામને ખબર છે સુધીરભાઈ. તો આપણે શું એમાં ચંદુભાઈ, તમે તમારી રીતે લડો તો ફરી ના રહ્યો. હા હા, તો લડી લઈ. ચંદુભાઈ તમે યાર તમે યાર જાણીતા છે ને આમ શું આવા
ના ના એ માહિતી બંગલા જગાવો. હે? હા જગા જગા ગઈ માં એને કે તું એની હશે તો એને મુબારક ને તમે ને તેમાં લડો મજા કરો ને એમાં મારે કઈ નબળે એવું ભાઈ. ઠીક તો તમારી નથી ને એમાં કઈ? ના ના કાકા એક ફૂટ નથી ભાઈ આપણે. તો તમે કહેતા હતા ને આપણી પાસે છે તે મેં કીધું પૂછી લઉં. એટલે આપણે વેચીએ મંજૂર આ છે ને દલાલી કરીએ ભાઈ. હું તો દલાલી કરતો કરું. પણ તમે દલાલી કરો છો તો તમને તો એ વસ્તુની ખબર હોવી જોઈએ ને. તમને એ ખબર હોવા આપણે તો- છતાં તમે આપણે હજી એકેય પ્લોટ વેચ્યા નથી માં 100 મકાન પડ્યા છે. આપણે વેચવા કાઢ્યા હતા એને. આપણે તમે- વેચાય નથી. તમે હજી એકેય વેચા નથી ને એ પાર્ટીની મેં માહિતી કલેક્ટર પાસે માગી છે મામલતદાર પાસે. માગો 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 આપણે 1 રૂપિયાનો માલ વેચ્યો નથી. બરાબર. શું છે કે રોગા કોકના પૈસા આમાં ડૂબશે. ના ના કાંઈ વાંધો નહીં ભાઈ. તમે તમારી લડાઈ કરો. ના ના હું તો મારી રીતે લડું જ છું. એટલે શું છે કે બીજા લોકો મરી જશે ને આવી રીતે ગૌચર માટે ઊભી કરી દીધી સોસાયટી. બીજા લોકો મરી જશે લેવા વાળા. લેવા વાળા મરે ને વેચવા વાળા આપણે શું ચંદુભાઈ તમે પણ હવે પણ એ તો હાલો, બરાબર. મારે છે ને હા હું બરોબર. જામનગર મારા બંને વખત થઈ ગયા ને અહીંયા આવ્યો છું હું પછી વાત. હા હા ભલે. બીજું કઈ છે નહીં ને? ના ના ભાઈ.